માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને જો આજે છે મહાશિવરાત્રિ, તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. અને મસ્ત બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે. અને કુનાલ જો અમે છે કે કોમ્પ્યુટરમાં ભાઈ શીખે છે અને આજે છે અને રજા. જય માતાજી કુનાલ. જય માતાજી, જય ભોળાનાથ. બધાને જય ભોળાનાથ. કુનાલ મહાશિવરાત્રિની શુભકામના. હા, ને કુનાલને મજા બગડી ગઈ છે આજે. તાવ ને એવું છે, શરદી ને એવું 2-4 દિવસના. તોય શિવરાત્રિ તો રહ્યો જ છે કે મને ભલે કે તાવ ને પણ શિવરાત્રિ તો કે રેવી જ છે કે વર્ષમાં એકવાર આવે એટલા માટે. અને જો હું બનાવું છું આજે શિવરાત્રિ રહ્યા છે બધા, એટલે ફરાળ જ કરવાનું હોય એટલા માટે બધા માટે રાજગરાના લોટની પૂરી કરી છે. અને બનાવ્યા છે આપણે ચક્કરિયા બેઠા છે અને બટેકાની સૂકી ભાજી. આજે બધું જમવાનું છે. ચાલો હવે આપણે ફટાફટ બનાવી નાખીએ. તૈયારી તો કરી નાખી છે ક્યારની. આપણે આ બટેકા બાફીને લઈ લીધા છે અને શક્કરિયા આમાં ખાલી દૂધ અને ખાંડ મોરસ નાખીને થાય છે. અને શક્કરિયા બાફી લીધા. અને સૂકી ભાજીમાં જો અમે કાંઈ બીજું નાખતા નથી, ખાલી મરચાંની કટકી અને આદું છે. અને આ લઈ લીધો છે આપણે રાજગરાનો લોટ. તો આમાં આપણે ખાલી હળદર અને મીઠું 2 વસ્તુ નાખશું અને મોણ થોડુંક નાખીને લોટ બાંધી લઈએ. 2 પેકેટ રાજગરા, કેમ કે 4 સહી એટલે એટલી તો પૂરી જોઈએ જ તે. આપણે પૂરી એટલી ભણાઈ ગઈ એટલે બાકી છે રાજગરાની પૂરી, ફરાળી પૂરી. આ પૂરી છે ને આપણે વરસમાં ખાલી છે ને 2 વાર બનાવવાની હોય. એક આપણે ઓલી પાયસમ આવે તી આંબા પાયસમ, બાકી કાંઈ ફરાળમાં બીજા કાંઈ બહુ વાર આપણે કાંઈ રહેતા ન હોય એટલે હાલો. એક ઈ રહે બધાય અને એક આપણે શિવરાત્રિ. તો જ આપણે સૂકી ભાજી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. અને એમ કહી દીધું છે તેલ તળવા માટે ચોખ્ખું, કેમ કે આપણે તળેલું હોય એનું ન વપરાય, ફરાળનું છે એટલે એ તેલ મૂકી દીધું છે. હવે તમારે જે પૂરી વણવાનું કામ બાકી છે, એટલી વણાઈ ગઈ એટલી બાકી છે. ચાલો ફટાફટ આપણે વણી લઈએ બધી પૂરી. ભરાઈ ગઈ છે હવે ને એટલી બાકી. જા કે મસ્ત બની આ પૂરી. જા રાજગરાના લોટની પૂરી. અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે તો પછી મસ્ત ખાઈ પીને થોડીક વાર આરામ કર્યો હતો. અને પછી મારે કામ કરવાનું હોય તો કામે લાગી ગઈ હતી. કુનાલભાઈને હવે સારું છે, દવા લઈ લીધી. અને એ ભાઈ પછી મંદિરે દર્શન કરવા, કેમ કે સવારમાં પછી બહુ તાવ ને એવું ભરાઈ ગયું હતું એટલે મંદિરે કાંઈ જઈને હીગો નહોતો એટલા માટે. તો હવે થોડીક ભૂખ લાગી ગઈ છે, કેમ કે બપોરે ફરાળ કર્યું હતું, કાંઈ ખાધું નથી એટલા માટે. તો હવે કંઈક કરીએ. 6:45 જેવું થઈ ગયું છે. હવે આજે શું કરીએ, આજે શિવરાત્રિ રહ્યા હોય એટલે આજે કંઈ જમવાનું હોય નહીં. એવું હોય ને બહાર જો મસ્ત અત્યારે નજારો છે. આમ તો વરસાદ જેવું થઈ ગયું છે બધું. છોકરાઓને બધા રમે, આવું વેધર છે અત્યારે. દક્ષ ને એ બધા રમે છે સામે. અને આપણે મંદિર છે અમારે મહાદેવનું, તો ત્યાં શું છે જો અત્યારે પૂજા થશે અને સાંજે પછી 12 વાગ્યે પૂજા થશે. તો બધા દર્શનમાં પછી જઈશું. કુનાલની જશે તો વિડીયો બનાવશે, બરાબર. આવી રીતના છે. આજ તો બધાને દિવસ સારો જ ગયો હોય, મહાશિવરાત્રિ છે એટલે પછી દર્શન પણ અમે ક્યાંય બહાર ગયા નથી. અને કુનાલ લઈ ગયા હતા પણ કંઈ ફોન હારે નહોતો લઈ ગયો એટલે એને કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. એ રીતના છે. અને તમારા આજની શિવરાત્રિ કેવી ગઈ એ બધા કહેજો કોમેન્ટમાં. અને આપણે તો બહુ મસ્ત થઈ ગયા. તહેવાર ઉપર તહેવાર હવે બધા વ્યા જશે ફટાફટ. શિવરાત્રિ આવી ગઈ, હમણાં હોળી ધૂળેટી ને એવું બધું આવી જશે. આજે 26 તારીખ થઈ ગઈ છે ને બુધવાર છે, બરાબર. હવે બસ તહેવાર ઉપર તહેવાર હવે ધીમે ધીમે. હમણાં તો બધી મકર સંક્રાંતિની વાટ જોતા હતા. ફટાફટ લ્યો શિવરાત્રિ આવી ગઈ અને હમણાં આજ તો વહી ગઈ કહેવાય ને, પૂરી થઈ ગઈ એમ એવું છે. અને હું બધું મારું કામ આ કરતી હતી ભાઈ. અને કુનાલભાઈ પછી ભાઈ એના કોમ્પ્યુટરમાં મતતો હતો. હવે સારું છે કે હું મંદિરે જઈ આવું તો આવું છે. અને જો અમારા કામનો એટલે કોઈ છે પ્રતિક દાંત કાઢે નાનો, એ પાછો વિડીયોમાં આવતો શરમ લાગે અને બહુ એટલા માટે. ચાલો હવે આજે સાંજે આપણે પછી ફરાળ બરાળ કરશું. શું કરશું એ બતાવશું, બરાબર. નાસ્તો એ ખાઈ પીને આમ તો છે ને બધે ખાવા પીવાનું જ હોય,
કેમ કે આપણે વાર રહ્યા હોય ને તો એવું જ હોય, કેમ કે ખાઈ પીને જલસા જ કરવાના બધાને આમાં. ભગવાનને બધા હારવાર ખાવા મળે ને એવું નથી, ઘણા શ્રદ્ધાથી રહેતા હોય, પણ અત્યારે તો બધાને એમ જ હોય, કેમ કે કંઈ એક ધાર કોઈ ભીખા ન રહી શકે, કે ફ્રૂટ ઉપર કે આપણે રહી ન હોઈએ. સારું વારું ખાવા પીવા મળે, ભગવાન ભોલેનાથની ભક્તિ થાય, બે વાત એવું છે. તો જો મસ્ત બધા હવે નાસ્તા પાણી છોકરાને વેફર ને એવું તળી દીધી, એ ખાધું. અને એ ભાઈ બે પ્રત્યેક લેસન કરે છે, અને કુનાલભાઈ ગયો છે મંદિરે. તો હાલો હવે આપણે કંઈક કરી તૈયારી, બરાબર? તો હાલો મળીએ. હજી લગી જો વિડીયોમાં લાઈક ન કર્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો અત્યારે આપણે હવે ખાલી ચા બનાવવાની છે, થોડીક બનાવી નાખી હતી પહેલાં, અને ચા બનાવવાની છે. અને બીજો લાવ્યા છે વેફર, બટેકાની વેફર છે, અને કેળાની વેફર, અને આમાં છે સેવડ. આવું બધું ખાઈ ખાઈને ધરાઈ ગયા હમણાં તો. હાલો આપણે આ તો ફરાળી છે અત્યારે, તો થોડુંક થોડુંક કોઈ દહીં સાઈઝ જે ખાવું હોય ખાઈ લેશે. કુનાલ જવા ક્લબમાં જોઈન થવા માટે ટ્રાય કંઈક કરે છે, ટ્રાય મારે છે કોમ્પ્યુટરમાં થાય કે. ચાલો આપણે હવે ફટાફટ ચાય બનાવી નાખીએ, ને દૂધ ખાવું હોય દૂધ ખાઈ લેશે, બરાબર? દહીં છે તો ફટાફટ બનાવી અને બધા નાસ્તો કરી લઈએ, અને આની સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. હવે મળશું નવા બ્લોગમાં, અને જો વિડીયો તમને સારો જ લાગ્યો હોય તો લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, જય માતાજી. મસ્ત જો આપણે બધું ફરાળ કાઢી લીધું, સેવડો, વેફર ને બટેકાની ચિપ્સ છે, ને આ છે કેળાની મસ્ત મસ્ત. જુઓ, ચાલો બધા.